જેમ તે તરમાથે બાર તો નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવાન સદગુરુ મહારાજની. નિશાબેને ખૂબ સરસ વાત કરી, કારણ કે આપણે સત્સંગમાં કાયમ માટે આવીએ છીએ, તો અહીંયા આવી અને આપણને જે સદગુરુએ શબ્દ આપ્યો છે એ શબ્દનો વિચાર કરવો. ભક્તિના બે પ્રકાર છે, ભક્તિ અંતર્મુખ પણ છે અને બાહિર્મુખ ભક્તિ પણ છે. નિશાબેને જે વાત કરી એ વાત અંતર્મુખ ભક્તિની વાત કરી. બાહિર્મુખ ભક્તિ તો આપણે નાનપણથી કરતા આવ્યા છે. કોઈ મંદિરે જવું, દેવ દર્શને જવું, તીર્થોમાં જવું, એ જે કંઈ જવું એ બહારની ભક્તિ છે, બહારનો દેખાવ છે. પણ જે ભીતરની ભક્તિ જ્યારે પ્રગટે, સદગુરુએ આપણને ભીતરની ભક્તિનું જ્ઞાન આપ્યું છે. અને ભીતર ભક્તિ જ્યારે પ્રગટે ને ત્યારે ખબર પડે કે આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે, આ મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ છે, આ મળ્યો એની મેં કિંમત કરી નથી. અને જો કિંમત કરી હોય તો એનો એક એક શ્વાસાની એ કિંમત કરે. માં ગંગા સતીએ કીધું કે 21,600 શ્વાસા હાલે છે. તો એની અંદર વિચાર આપણે એ કરવાનો, સંતોએ બહુ સૂક્ષ્મ થઈ અને વાત કરી છે. આ 21,600 શ્વાસા ચાલે છે, તો એમાંથી બ્રહ્મ સ્વરૂપમાંથી કેટલા શ્વાસ લેવાના એ આપણે તકેદારી રાખવી પડશે. આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ, ખબર કોઈને નથી. જેને સદગુરુ મળ્યા અને જે અંતર્મુખ થયા એને ખબર પડી કે ઓહો મારા કેટલા શ્વાસા દિવસભર ફોગટ જાય છે. કારણ કે આપણે જ્યાં બેઠા ત્યાંથી શ્વાસ લઈએ છીએ. ક્રોધમાં બેઠા તો ક્રોધમાંથી લઈએ છીએ, લોભમાં બેઠા તો લોભમાંથી લઈએ છીએ, મોહમાં બેઠા તો મોહમાંથી લઈએ છીએ. જેવી વૃત્તિ આની અંદરથી ઉઠી અને જેવા તમે બેઠા છો ત્યાંથી તમે શ્વાસ લો. પણ ક્યારેય વિચાર કર્યો કે બ્રહ્મ સ્વરૂપમાંથી કેટલા શ્વાસ લેવાના? બ્રહ્મ સ્વરૂપ એટલે પોતે પોતાના સ્વરૂપમાંથી કેટલા શ્વાસ લેવાના? આપણે આપણા પોતાના સ્વરૂપમાં કેટલી હાજરી આપી, એ બહુ ખૂબ મહત્વનું છે. આપણે આપણા ઘરમાં રહેતા નથી. હાવ દેશી ભાષામાં કહીએ તો આપણે આપણા ઘરમાં રહેતા નથી. આપણે બીજાના ઘરમાં જ રહીએ. હું જીવરાજભાઈના ઘરમાં રહું, જીવરાજભાઈ રાજુભાઈના ઘરમાં. જેને પોતાનું ઘર નક્કી થયું એ પોતાના મૂળ મુકામની અંદર રહે, પોતાના ઘરની અંદર રહે છે. અને પોતાના ઘરની અંદરથી રહી અને જેટલા શ્વાસ લેવાય છે એ બ્રહ્મ સ્વરૂપમાંથી શ્વાસ આવે છે. કારણ કે પોતાનું સ્વરૂપ છે ને સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કેવું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એને મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, એને કોઈ વસ્તુ સંભવી શકતી નથી. એવો પોતાનો આત્મા છે. પણ આપણે આખા જગતને જાણીએ છીએ પણ પોતે પોતાને જાણતો નથી. સદગુરુ પોતાની ઓળખાણ કરાવે, પોતાની ઓળખાણ કરાવે ને ત્યારે એ પાછો વળે કે ઓ મારું સ્વરૂપ છે એ જ શિવ સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે એ જ કલ્યાણકારી છે. પણ પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી. જ્યારે પોતે પાછો વળે, પોતે વિચાર કરે કે આ જગતમાં હું શા માટે આવ્યો છું, મને અહીં કોણે બોલાવ્યો હતો, શું લઈ જાઉં, શું લાવ્યો તો જીવલડા જન્મ ધરીને ના લઈયો હરિનું રૂપ. શું બાહિર ભમે, શું બાહિર ભમે, ભીતર જો ભીતર તારું બ્રહ્મ સ્વરૂપ છે. જીવલડા જન્મ ધરીને ના લઈયો હરિનું રૂપ.
સંતોએ વાણીમાં લખ્યું. તો પોતે છે એ જ હરિનું સ્વરૂપ છે, પણ પોતે અજ્ઞાન દશાના કારણે પોતાને જીવ માની દે. અજ્ઞાન છે ને એ જ બંધન છે. આપણા બંધનનું કારણ કાંઈ નથી, અજ્ઞાન છે એ જ બંધન છે. બંધનનું બીજું કોઈ કારણ નથી, આપણું અજ્ઞાન એ જ બંધન છે. જ્ઞાન થઈ જાય એટલે તરત બધા જ બંધન તૂટી જાય છે. જેવી રીતે કૃષ્ણનો જન્મ થાય છે એટલે જેલની બધી જ દિવાલો તૂટી જાય, બધા દરવાજાના તાળા તૂટી જાય છે. એટલે આમાં સદગુરુએ કૃષ્ણનો જન્મ કરાવ્યો, હવે બધા તાળા તૂટી જાય, તાળું કોઈ રહેતું નથી. આ બધા જે તાળા છે એ અજ્ઞાનના કારણે છે. આપણું અજ્ઞાન છે ને એટલે આ બધા તાળા છે. એકવાર સદગુરુ આમાં પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે ને આમાં કૃષ્ણનો જન્મ થાય એટલે તાળા તોડવા ન પડે, તૂટી. અંધારામાં પડેલું દોરડું આપણને સર્પની ભ્રાંતિ થાય છે. અંધારામાં પડેલું દોરડું સર્પની ભ્રાંતિ થાય છે. હવે ત્યાં આપણે ગમે એટલી માથાકૂટ કરીએ, ગમે એટલી માળા ફેરવીએ, ગમે તે કરવું હોય કે ગમે તે કરી લઈએ, પણ એ જે સર્પ દેખાય છે એનું દોરડું થાય નહીં. જેટલી ક્રિયા આવતી હોય બધી ક્રિયા આપણે કરીએ, પણ જે સર્પ દેખાય એનું દોરડું થાય નહીં. પણ લાઈટ કરીને જોઈ લઈએ તો ખબર પડી જાય કે દોરડું છે ભાઈ, આમાં સર્પ છે નહીં ભાઈ, ભૂલી જાવ દોરડું છે, પહોંચ્યું પ્રકાશ થઈ ગયો. અજ્ઞાનતાના કારણે આ જે દોરડું છે એ સર્પની ભ્રાંતિ થતી હતી. સદગુરુ એની ઉપર જ્ઞાન રૂપી પ્રકાશ કરી દીધો. પ્રકાશ કર્યો એટલે તરત જ તે ભ્રાંતિ વહી ગઈ. ભ્રાંતિ વહી ગઈ એટલે તરત જ આપણે કઈ કરવા પણ રહ્યું નહીં, કારણ કે પ્રકાશની અંદર જેવું હોય એવું દેખાય. આપણે ચોરી કરી, જે કઈ ખોટા કામ કરવા હોય તો અંધારામાં થાય ને, અંધવાળામાં થાય. દિવસે આપણે ઘરે ચોરી થાય, આપણે ક્યારેક અમુક સમયે ક્યારેક અઠવાડિયું 15 દિવસ માટે બહાર જવું હોય ને તો આપણે શું કરીએ, ઘરમાં ઓલી લાઈટ ચાલુ મૂકી જઈએ, ઉપરો મૂકીને જઈએ. ખબર કે ભાઈ ઓલા ચોર આવ્યો ને તને ખબર પડે કે લાઈટ ચાલુ છે, કોક હશે. બરોબર છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા બહુ હશે. ચિત્ત ચેતન તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. કારણ કે તમે જાગીને જોઉં તો જગત છે નહીં, એલા પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય કાંઈ નથી. એલા જગત જેવું ત્રણ કાળની અંદર જગત નથી, સંતોએ ના પાડી. પણ જાગ્યા ત્યારે અજ્ઞાન દશામાં બધું છે. જે જાગી ગયા, પ્રકાશ થઈ ગયો એટલે પછી કાંઈ રહેતું જગત જેવું છે નહીં, ત્રણ કાળમાં નથી, સંતોએ ના પાડી. પરમાત્મા જ એનું સ્વરૂપ લઈને આવ્યો છે, પાછો પરમાત્મામાં જ લઈ ખાઓ, પરમાત્મા સિવાય કાંઈ. પણ જે મહાપુરુષો જાગ્યા એને પરમાત્મા દેખાણો, જાગ્યા નહીં એને હું દેખાણું, વ્યક્તિ દેખાણું. અમે ઘાટ આવે છે, ઘાટ આવે એટલે રૂપ આવે, રૂપની આપણને માયા લાગે, રૂપની માયા લાગે એટલે એ રૂપની અંદર આસક્ત થઈએ છીએ એટલે બધી આસક્તિના કારણે બધા બંધનો ભર્યા છે. પણ સામે રૂપ દેખાણું, રૂપની ઓઠે જે છુપાયેલો અરૂપ છે, અરૂપ પરમાત્માનું દર્શન થઈ ગયું તો રૂપમાં જે અરૂપ પરમાત્મા છે ને એનું દર્શન કરવાની જે ગતિ છે, રૂપમાં અરૂપ જે પરમાત્માને જોવાની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ સદગુરુએ આપણને આપી છે. એ દ્રષ્ટિ છે ને એ જાગૃતિ છે. જાગૃત નગરી કો ચોર ન લૂટે જત મારેગા જમદૂતા. જે એકવાર જાગી ગયો એટલે વાત પતી ગઈ, પછી એમ કરવા પણ કાંઈ. આપણે કોક તો જાગેલું હોય ઈ જગાડી શકે આપણને, જાગેલું ન હોય ઈ જગાડી ન શકે. આપણે સવારમાં 5 વાગે બહાર જવું હોય તો જે 4 વાગે જાગતા હોય એને આપણે કઈક મને 5 વાગે જગાડીએ. હવે 7 વાગે જાગતા હોય કે આપણે સવારમાં વહેલા જગાડીએ, આપણને ખબર જ છે કે જાગવાનો જ નથી. એટલે સંતોએ કીધું મનસા માલણી ગોરખ જાગતા નરસેવ તને મળે નિરંજન દેવ. મનસા માલણી ગોરખ જાગતા નરસેવ. જો જાગેલો હશે તો જગાડશે, નકર જગાડશે નહીં. એટલે સંતોએ જાગૃતિ પર ખૂબ ભાર દીધો કે ભાઈ જાગી જા, બસ કરવું કાંઈ નથી. જે કરવું છે ને બેને હું કીધું તમે બેસી જાઓ, જોવો, તમે તમારી અંદર જોવો, જાગીને જોવાની જ વાત છે, બીજી કાંઈ નથી.
બધાને જ પરમાત્માના સ્વરૂપને પામવું છે, બરાબર છે. અહીંયા આવવું છે ભજનમાં, બરોબર છે. ભજનમાં આવવું હોય તો ભાઈ કોઈ પેદલ ચાલી નહીં આવે, કોઈ ટુ વ્હીલ માં આવે, કોઈ ફોર વ્હીલ માં આવે. પણ પછી અહીંયા આવ્યા પછી તમારે ટુ વ્હીલ કે ફોર વ્હીલ કે જે કાંઈ તમે સાધન લાવ્યો હોય સાધનને ગેટે મૂકી પછી અંદર આવીએ ને આપણે. એટલે પરમાત્માને મેળવવા માટે, પરમાત્મા સુધી પહોંચવા માટે બધા જ મહાપુરુષોએ કંઈક ને કંઈક સાધન લીધું છે. પણ જયારે પરમાત્મા સામે આવી ગયો ને એટલે ઓટોમેટિક સાધન છૂટી ગયા, પછી છોડવું પડ્યું નથી. પરમાત્મા સામો પરમાત્માનો દેશ દેખાઈ ગયો એટલે સાધન છોડવું નથી પડ્યું, છૂટી ગયું. અહીંથી સ્ટેશન જવું હોય તો લંબે હનુમાન રોડેથી પણ જવાય અને વરાછા રોડેથી પણ જવાય, બધા જ સાઈડ થી જવાય છે, બરાબર. એવું ના કહી શકાય કે આ રોડે સ્ટેશન ના જવાય, પણ સ્ટેશન જાવ એટલે રોડ પૂરો થઈ જાય, મૂકી જાય, પછી ત્યાં રોડ રહેતો નથી. અહીંયા આવ્યા પછી આપણે સાધન લઈને અંદર આવી શકશું નહીં, કારણ કે અહીંયા બેહવું હોય છે, સાધન ને આપણે બહાર પાર્ક કરી આવવું પડશે. એમ સંતોએ જાગવા માટે બધા જ સાધનો બતાવ્યા, કોઈ નામ સમરણ બતાવ્યું, બરોબર છે, બધા જ અલગ અલગ સાધન બતાવ્યા. પણ એકવાર જાગી ગયો ને એના સ્વરૂપની મસ્તી લાગી ગઈ, સ્વરૂપની મસ્તી લાગી ગઈ એટલે બધું ઓટોમેટિક છૂટી ગયું, છોડવું પડ્યું નથી. બધા જ સંતોએ છોડ્યું. પછી એને કીધું સુગમ સુગમ શ્યામળિયો રે વાલો, સુગમ શ્યામળિયો શિર સદગુરુ ગે दुर्मति को देखत नाही, तोरा माते को देखत नाही, कहीं बताऊं के रे, कहीं बताऊं के रे, सुगम सुगम श्यामळियो रे वालो, सुगम सुगम श्यामळियो रे वालो. ओ या रूप सता पर रूप अनुपम, या रूप सता पर रूप अनुपम, दर्शी होय ते देखे रे, दर्शी होय ते देखे रे, पास से पण प्रीछि શકે નહીં, पास से पण प्रीछि શકે નહીં, એવો ગામયલે ફેરે, એવો ગામયલે ફેરે, સુગમ સુગમ શ્યામળિયો રે વાલો, સુગમ સુગમ શ્યામળિયો રે વાલો. ઓ પ્રભુ પીછાનો સૌને સાચો, પ્રભુ પીછાનો સૌને સાચો, આવા ગમનની આતી રે, આવા ગમનની આતી રે, અવર પીડાનો પારન પીછો, અવર પીડાનો પારન પીછો, ઓ મુંડમતી છે રાતી રે, મુંડમતી છે રાતી રે, સુગમ સુગમ શ્યામળિયો રે વાલો, સુગમ સુગમ શ્યામળિયો રે વાલો. ઓ કોઈ કજાન કર્મ ઉપાસી, કોઈ કજાન તો કર્મ ઉપાસી, કોઈ કર્મ ના ત્યાગી રે, કોઈ
અનેક ઉપાય અર્થ ન સૂજે, ઓરી વાસ્તુ લાગી રે, સુગમ સુગમ સાંભળ્યો રે વાલો, સુગમ સુગમ સાંભળ્યો રે વાલો, ઓ રામ નામ હૃદયમાં રાખો, રામ નામ હૃદયમાં રાખો, સદગુરુ દેના સાક્ષી રે, સદગુરુ દેના સાક્ષી રે, નિરાંત નિરખો નામ નિશાની, નિરાત નિરખો નામ નિશાની, પરની દાખી રે, સુગમ સુગમ સાંભળ્યો રે વાલો, સુગમ સુગમ સાંભળ્યો રે વાલો. શું કે છે આમાં નિરાંત મહારાજ? સુગમ સુગમ સાંભળ્યો વાલો, શ્રી સદગુરુ હોય જેને, દૂરમતી કો દેખત નહીં કઈ બતલાવું કેને. કારણ કે પરમાત્મા એકદમ સુગમ છે, પરમાત્માથી નજીક આપણી પાસે કોઈ વસ્તુ છે નહીં, પરમાત્મા જેટલો નજીક આપણી પાસે કોઈ વસ્તુ નથી, એટલો સુગમ છે, એકદમ સરળ છે, સહજ છે. પરમાત્માને મેળવવા માટે કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે, કોઈ હોમ કરે, કોઈ હવન કરે, શું કરીએ તો પરમાત્મા મળે, પણ સદગુરુ કે કાંઈ ન કરે અને પરમાત્મા મળે તો સુગમ છે. શિર સદગુરુ હોય જેને, દૂરમતી કો દેખત નહીં કઈ બતલાવું કેને. કારણ કે જેની મતિ બહુ દૂર વહી ગઈ છે. આપણે પરમાત્મા ક્યાં ગોતીએ? મંદિરમાં ગોતીએ, તીર્થોમાં ગોતીએ, ઓમમાં ગોતીએ, હવનમાં ગોતીએ, અલગ અલગ જગ્યાએ કેટલી જગ્યાએ આપણે પરમાત્માને ગોતીએ, પણ કોઈ દી પાછું વળીને ગોત્યો નથી. કારણ કે પરમાત્મા પોતાના ભીતરમાં છે. એટલે કૃષ્ણે કીધું હું આવતો નથી, જાતો નથી. એટલે જે આવે નહીં જાય નહીં એ હોય, આવ સ્વાભાવિક વસ્તુ છે. જે આવે નહીં જાય નહીં એ હોય ને આપણને નથી દેખાતો, કઈક ભૂલ આપણી પડી છે. આપણી હાલત કેવી થઈ? કબીર સાહેબે કીધું એવી, પાણી में नींद प्यासी मुझे देखत आवे हांसी, आत्म ज्ञान विना नर अंधा भटके मथुरा काशी, पानी में नींद प्यासी मुझे देखत आवे. પાણીની અંદર માછલું તરસ્યું છે, આપણે એમ કે મૂર્ખ છે. એટલે આપણે બ્રહ્મ સાગરમાં રહીએ ને બ્રહ્મને ગોતીએ, આપણથી મોટું મૂર્ખ કોઈ નથી. આપણે પરમાત્મામાં રહીએ છીએ. અને આ માછલીનો તો ખાલી દ્રષ્ટાંત લીધું હોય કબીર સાહેબે, પણ કહેવા તો આપણને માંગે છે કે માછલું પાણીમાં તરસ્યું છે અને એ પાણી ગોતે, તેને પાણી કોણ બતાવે? એમ આપણે પરમાત્મામાં રહીએ છીએ, બ્રહ્મમાં રહીએ છીએ, બ્રહ્મને ગોતીએ તો આપણને કોણ બતાવે? બ્રહ્મ કોઈ ન બતાવી શકે, કારણ કે આપણે એમાં જ છીએ. પાણીની અંદર જેવી રીતે પરપોટા થાય છે, વમળ થાય છે, લહેર થાય છે, ઉપર બુદબુદા થાય છે, આ બધું પાણીની અંદર ઊભું થાય છે. ને હવે પરપોટો એમ કે હું બની ગયો, તો હકીકત પરપોટો એ પાણી કે બીજું કાંઈ? ઉપર જેટલી લહેર થાય છે, જેટલા પરપોટા થાય છે, પીણ થાય છે, જે કાંઈ થાય છે એ બધું શમી જાય એટલે પાણી જ છે. બરોબર? સદગુરુ હું કે ભાઈ તું મટી જા, પરમાત્મા જ છે. जब मैं था तब हरि नहीं, अब हरि है तब मैं नहीं, प्रेम गली इतनी सांकड़ी तामे दो न समाय. કારણ કે એક મિયાનમાં બે તલવાર રહે નહીં. નરસૈયો હતો ત્યાં સુધી કૃષ્ણ પ્રગટ ન થયા. જ્યારે નરસૈયો પોતાની શુદ્ધ ભૂલે છે ત્યારે પરમાત્મા આવે છે. મીરા પોતાની શુદ્ધ ભૂલે છે ત્યારે પરમાત્મા આવે છે.
જે સંતો થઈ ગયા એને પોતાની શુદ્ધ ભૂલાણી ત્યારે પરમાત્મા પ્રગટ થયો. આપણને આપણી શુદ્ધ ભૂલાઈ છે? આપણને આપણા પણ ભૂલાય છે? કીધું આપણે અહંકાર, મદમાન, મોહમાન એમાં જ ફરતા હોય. આપણી શુદ્ધ આપણને ભૂલાતી નથી ત્યાં સુધી પરમાત્મા પ્રગટ થતો નથી. એલા મટવાનો માર્ગ છે, આ કઈ બનવાનો માર્ગ નથી. આપણે કંઈક ને કંઈક બનવા નીકળ્યા છીએ, બનવાનું નથી. હવે પાલો ગળી ગયો ને થઈ ગયું પાણી અમરની મૂર્તિ, અમરમાં હમાણી, બરફ થયો એટલે પાણીથી જુદો પડ્યો. હવે બરફ ને પાણી મળવું હોય કરવું શું પડે? બરફ ઓગળી જાય એટલે પાણી જ છે. એટલે આ પરમાત્મામાંથી જ ઊભું થયું છે, પાછું પરમાત્મામાં જ લઈ થવાનું. આ ઊભું થયું એને મટાડવાની વાત છે, બીજું કાંઈ નથી. સદગુરુને આપણું તન, મન, ધન, શીશની જરૂર નહોતી. આ મટાડવા હાટું જ લેવું પડ્યું કે ભાઈ મટી જા તું. જબ મેં થાય એની જોડે તું, હું મટી ગયો તને ઠેરાવ્યો ત્યારે તું થયો મારો. ચામડા આ તો નરસિંહ મહેતા કે છે. નરસિંહ મહેતાને જયારે કૃષ્ણ ભગવાન હારે સંવાદ થયો એટલે કૃષ્ણ ભગવાન કે એ નરસૈયા, મેં તારા 52 કામ કર્યા તોય તને મારી પત ન આવી? અરે પ્રભુ, પણ કે તમે 52 કામ કર્યા ને પ્રભુ, એ તો બધું મૂલે મળે. એ કે મેં આપ્યું તમારથી હતા, આ બાંધે છે પરમાત્મા હારે. મેં આપ્યું તમારથી. અરે હું વાત કરે નરસૈયા? કે હા, મેં તારા 52 કામ કર્યા. કે એ તો મૂલે મળે. કદાચ તમે મારી દીકરીનું મામેરું પૂર્યું, એ બધું તો મૂળ હોય તો પુરાઈ જાય, પણ મેં આપ્યું એ તમારથી અપાય નહીં. કે નરસૈયા એવું તે હું આપ્યું? તન મન હરકા શીશ સમર્પ્યું, મુજમાં કાંઈ નથી મારું. હું મટી ગયો તને ઠેરાવ્યો ને ત્યારે તું થયો છે મારો. ચામડા બહુ ઉષાસળા ન થઈએ, સમજીને સુખ રહીએ, કારણ કે આમાં મારું કાંઈ નથી, તું છો. હવે મેં બધું અર્પણ કરી દીધું. હવે વિચાર એ કરવાના આપણે ભજનમાં જઈ સદગુરુને અર્પણ કર્યું કે જે આપણું છે. આમાં આપણું રહે ને ત્યાં સુધી પરમાત્મા સદગુરુ પ્રગટ થવાના નથી. આપણે મટી જાય એટલે પરમાત્મા સિવાય કાંઈ નથી. એલા પાલો ગળી ગયો થઈ ગયું પાણી. એલા સહજ છે, સરળ છે. દૂર મતી કો દેખત નહીં, કઈ બતલાવું કેને. શું કે છે? પ્રભુ પીછાનો સૌને સાચો આવાગમનની આંટી. કારણ કે પ્રભુ તો બધાને ઓળખવા છે, બરોબર, પણ આવાગમનની જે આંટી છે ને ભૂલ ભૂલિયામાંથી નીકળાતું નથી. સદગુરુએ આ ભૂલ ભૂલિયામાંથી બહાર કાઢ્યા આપણને કે આત્મા જન્મો નથી, આત્મા મરવાનો પણ નથી. એલા શરીર આવે છે ને શરીર જાય છે, ઈ આવતું જાતું નથી. ઈ પ્રકૃતિમાંથી ઊભું થાય છે, પાછું પ્રકૃતિમાં 5 તત્વોમાંથી ઊભું થાય છે, અને 5 તત્વોમાં લઈ થાય. એમાં મરે મરતું કાંઈ નથી. પ્રકૃતિમાંથી 5 તત્વોનું, જે 5 તત્વોમાંથી 5 તત્વોનું પિંડ બન્યું છે, એ પાછું 5 તત્વોમાં લઈ થાય છે. એ પરિવર્તનશીલ છે, બરોબર છે. એ આવ્યું નથી, પણ આવ્યું ઊભું થયું હતું, પાછું એમાં ને એમાં પરિવર્તન થઈ ગયું છે. આ 5 તત્વોનો દેહ છે, એ 5 તત્વોમાંથી ઊભો થઈને 5 તત્વોમાં લઈ ગયો છે. જેવી રીતે રહેશે અંતે રાત થઈ જાય એવી રીતે આ તો પરિવર્તનશીલ છે, અને આત્મા હાજર અમર વિનાશી છે. તો આમાં ફેરા ફરે કોણ? બહુ વિચારવા જેવી બાબત છે. આપણી વાસનાઓ છે ને, એ વાસનાઓ આપણને ફેરા ફેરવે છે. આપણે જ આપણું ઘર નક્કી કરીને જઈએ છીએ, બીજું કોઈ. એટલે આપણે એમ કઈ કે પરમાત્મા મને અહીંયા ક્યાં નાખ્યો? પરમાત્મા નથી નાખ્યો, આપણે નક્કી કરીને આવ્યા છીએ. પરમાત્મા કોઈને જન્માવે મારે નહીં. પરમાત્મા એવો નિષ્ઠુર નથી. પરમાત્મા તો દયાનો સાગર છે, એ પ્રેમાળ છે, નિર્મળ છે, એ કોઈને દુઃખ આપી શકે નહીં. આપણે અહીંયા આવ્યા છીએ, આપણું ઘર નક્કી કરીને આપણે આવ્યા છીએ, અને અંત સમયે આપણે આપણું ઘર નક્કી કરવાના છીએ. હવે ક્યાં જવું એ આપણે નક્કી કરવાનું છે. દરેક કીધું ને, પછી એમ થાય કે અત્યારે કે માયા બહુ ઓછી છે, અને ગટપણમાં પછી એટલો બધો લબાસો લાગશે ને માયાનો કે એમાંથી નીકળી જ નહીં થાય. એટલે નાનપણથી કીધું તું ભજન કર, સત્સંગ કર. જો આમાંથી સંસારમાંથી જો પોતાની વૃત્તિઓ બહિર્મુખ થઈ, પોતે જો અંતર્મુખ આવ્યા થોડાક, અને વૃત્તિઓ થોડીક હકેલતા શીખ્યા, બરોબર છે, તો અંત સમયે પરમાત્મામાં વૃત્તિ રહે. નકર જો આ સંસારમાં રહીને તો જેવી આશા ન્યા વાસા, મતી એવી ગતિ, સુરતા ન્યા
મુકામ અંત સમય આપણો ક્યાં મુકામ થાય ને આપણે જ નક્કી કરીને જાય. પછી પરમાત્માને આપણે કહીએ કે આપણે અહીં ક્યાં નાખ્યો, એટલે પરમાત્મા નથી નાખ્યો, તે તારું ઘર નક્કી કર્યું છે. કોણ સમજાવે? આપણે પરમાત્માને રાડ્યું નાખી ગયે મહારાજ મને અહીંયા ક્યાં નાખ્યો, પણ પરમાત્મા નથી નાખતો ભાઈ. તે જેવા કર્મો કર્યા જેવી તારી વૃત્તિઓ ઉઠી છે બરોબર, એ વૃત્તિને આધીન તે તારું ઘર નક્કી કર્યું છે. આમાં પરમાત્માનો કોઈ દોષ છે નહીં. હવે આપણે અહીંયાથી પાછો આ મનુષ્ય દેહ આપણને આપ્યો છે અને આપણે કયું ઘર નક્કી કરીને ક્યાં જવું ને પોતાની સત્તાની વાત છે, કોઈ પરમાત્માના સત્તાની વાત નથી. આ ટ્યુબલાઇટ ના ફોક્સ છે, આપણે ભજન કરવું હોય ને કોઈ ટ્યુબલાઇટ એમ નો કે ફોક્સ એમ નો કે ભજન ન કરતા. જો પરમાત્માનું કામ કેવું એ બતાવું તમને. અહીંયા બેઠા બેઠા જુગાર રમો ને તો ઈવડો એમ નો કે કઈ જુગાર ન રમતા. તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું. પરમાત્મા કોઈ દી એમ નો કે કઈ સત્સંગ ન કરતો, કઈ જુગાર ન રમ. એટલે આ ધરાધામમાં 5-25 કર્મ લઈને એને મોકલ્યા છે. જો ભોગવીને છૂટી જાવ તો કઈ વાંધો નહીં, પણ શેર લોટ ને કારણે કોટી બાંધ્યા કર્મ. કેટલાય કર્મ બાંધીને જાય પછી કે પરમાત્મા એ નાખ્યો, પણ હાથે બાંધ્યાયેલા. આ પરમાત્મા તને કાંઈ કીધું નથી. એ લાઈટ ના અંજવાળે એ જોયા કરે છે ધ્યાન હું કરવાનું. એ ખાલી સાક્ષી ભાવે જોયા કરે છે. એ ક્યારેય કોઈને સજા આપતો નથી. આપણું જ કર્મ આપણને સજા આપે છે. પ્રભુ પિશાનો સૌને સાચો આવાગમનની આંટી, અવર પીડાનો પાર ન પાર પામું, મૂંઢ મતી છે રાતી. બરોબર છે. કોઈ જન કર્મના ઉપાસી, કોઈ કર્મના ત્યાગી. ઉપાસના એ અર્થ સૂજે નહીં ઓરી વસ્તુ. આજે એલા પરમાત્મા આવ સુગમ હતો, પોતાની નજીક હતો, પણ આ કોઈ કર્મના ઉપાસી. કોઈ એમ કીધું કે કર્મના ઉપાસી. કોઈ સંસાર છોડીને ભૂયા ગયા કે ભાઈ આ સંસારના કર્મો છે એ બાધક છે, એટલે સંસાર છોડીને કોઈ ભૂયા ગયા. અને કોઈ પાછા એટલા બધા કર્મોમાં ડૂબ્યા કે ભાઈ આ કરીએ તો પરમાત્મા મળે, કોઈ આ કરીએ તો પરમાત્મા મળે. કોઈ કર્મના ત્યાગી, કોઈ કર્મના ઉપાસી. ઉપાસના એ અર્થનો સૂજે ઓરી વસ્તુ. આજે પરમાત્મા હાવ નજીક હતો ને બહુ દૂર થઈ ગયો. કારણ કે આને ક્યાં ગોતવા ગયા? આપણે ક્યાંક ને ક્યાંક કર્મમાં ગોતવા ગયા. હકીકત જ્યાં છો ને ત્યાં જ પરમાત્મા છે. આપણી વસ્તુ શું થઈ ખબર? આપણે કાં કોઈનો પક્ષ લઈએ ને કાં કોઈના વિરુદ્ધમાં જઈએ. આ બે જ કરે ને મન, બીજું કઈ કરે? કાં હરખમાં હોય ને કાં શોકમાં હોય, કાં લાભમાં હોય ને કાં હાનિમાં હોય, કાં સુખમાં હોય ને કાં દુઃખમાં હોય. એની વચ્ચેનો એક માર્ગ પડ્યો છે. એ માર્ગ સદગુરુએ આપણને બતાવ્યો. તારે કર્મ છોડવું નથી અને કર્મને કરવું નથી. બરોબર છે. આવો સદગુરુ માર્ગ બતાવ્યો. ઈ માર્ગ છે ને મધ્ય માર્ગ છે, અને મધ્ય માર્ગ છે ને એમાં તમારું સ્વરૂપ છે. અને ઈ માર્ગ સદગુરુ આપણને બતાવ્યો છે. આ બે ની વચ્ચે જે માર્ગ છે ને ઈ માર્ગ, આને સંતોએ કયો માર્ગ કીધો? સૂક્ષ્મનાની છે. કાં હરખમાં હોય ને કાં શોકમાં હોય, કાં લાભમાં હોય કાં હાનિ હોય, કાં આપણે કોકનો પક્ષ લઈ લઈએ કાં કોઈના વિરોધમાં જઈએ. આની સિવાય બીજી કોઈ વસ્તુ આપણને આવડે કરી? કાં ભૂતકાળમાં હોય ને કાં ભવિષ્યમાં હોય. વર્તમાનમાં જ્યાં છે ને એની હાજરી હોય નહીં. ત્યાં છે ત્યાં જ છે પરમાત્મા, ક્યાંય આગો છે નહીં. પણ એ વર્તમાનની ખબર નથી. સદગુરુએ આ માર્ગ બતાવ્યો, અને ઈ માર્ગની જયારે ઓળખાણ થઈ ત્યારે ખબર પડી ઓહો પરમાત્મા મારાથી સહેજે આગો ગયો નથી, સહેજે એક તાવ ભારે દૂર નથી. પણ આપણે એવડો મોટો એને જાડો કરી દીધો, એટલો બધો જાડો કરી દીધો કે સમજમાં જ નથી આવતું શું કરવું. અને નથી થતું એનું કારણ શું છે ખબર? આપણા જીવનમાં નિર્મળતા નથી આવતી, અને આ નથી સમજાતું. એની પાછળનું કારણ એક જ છે, એને આપણે દ્રષ્ટાંતથી સમજીએ. એક ગુરુ હતા ને, એનો એક શિષ્ય, અને પોતે ગુરુના આશ્રમની અંદર ખૂબ સેવા કરે. અને આ શિષ્યની વાડી છે ને એ આમ રોડના કાંઠે આવેલી, એટલે અનેક પ્રવાસીઓ ત્યાં આવે, અને ત્યાં વાડી એને મોટી, પણ પાણી નહીં વાડીમાં. એટલે ગુરુ મહારાજને કીધું કે મહારાજ કઈ કૃપા કરો ને, વાડીએ જો કઈક પાણી થાય એવું થાય ને. મહારાજ કે ભાઈ ત્યાં કૂવો કરીને થાહે પાણી. એને કૂવો કર્યો, ટોપરા જેવું પાણી થયું.